સુરત અને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના તબીબો દ્વારા આજે સિવિલ હોસ્પિટલ ઉપવાસ છાવણીથી લઈને કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલકાતામાં ટ્રેની ડોક્ટર સાથે સર્જાયેલા દુષ્કર્મ બાદ દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે સુરત અને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના તબીબો દ્વારા આજે સિવિલ હોસ્પિટલ ઉપવાસ છાવણીથી લઈને કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નારેબાજી અને પ્રચંડ રોષ સાથે યોજાયેલી આ રેલીમાં 1000થી વધુ તબીબો જોડાયા હતા. તબીબોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી છે કે દેશમાં આ પ્રકારની બીજી ઘટના ન બને તે માટે એરપોર્ટમાં જે રીતની સુરક્ષા વ્યવસ્થા હોય છે તે જ પ્રકારની હોસ્પિટલમાં પણ સુરક્ષા આપવી જોઈએ. હાલ પીડિતાને ન્યાય અપાવવા માટે તંત્ર કામે લાગી ગયું છે, ત્યારે ફરી આ પ્રકારની ઘટના ના સર્જાય તે માટે કડક કાયદા બનાવવા જોઈએ, સુરક્ષા સારી આપવી જોઈએ. સાથે સાથે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે અને તબીબો ઉપર થતી હિંસાને રોકવા માટે આગળ આવવું જોઈએ. ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટમાં 3જા વર્ષમાં રેસિડેન્સી શિફ્ટ કરી રહ્યો છું. આજે કઈ જગ્યા પરથી રેલી સ્વરૂપે આવ્યા કલેક્ટર કચેરી સુરત? આજે અમે સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરના બી રેસિડેન્ટ ડૉક્ટર અમારી રેલી માટે સિવિલ હોસ્પિટલ આવ્યા અને સિવિલ હોસ્પિટલ સુરત અને સ્મીમેર બંને મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડૉક્ટરો, ઇન્ટર્ન ડૉક્ટરો અને યુજી સ્ટુડન્ટ ભેગા થઈ આશરે 800થી 1000 ડૉક્ટરો હાજર થઈને કલેક્ટર ઓફિસે આવેદનપત્ર માટે રેલી કાઢીને આવ્યા છીએ. અમે શું માગણી છે અને કેટલા સમયથી તમારી માગણી સંતોષાતી નથી? અમે પહેલી માગણી તો અત્યારે હાલમાં મીન્સ કે કોલકાતામાં જે ડૉક્ટર જોડે ઇન્સિડન્ટ બન્યો છે, ભારતની કોઈ પણ મહિલા ડૉક્ટર જોડે કે કોઈ પણ મહિલા જોડે આવો ઇન્સિડન્ટ ના બને, આવો ગેંગરેપ ના રહે, એની અમે વિનંતી કરીએ છીએ સરકારને કે આ બાબતે તમે પ્રોપરલી ધ્યાન દો. બીજું કે અમે આ હોસ્પિટલમાં જે સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે ગવર્મેન્ટ હોસ્પિટલમાં એ લો લેવલની હોય છે, મીન્સ કે એમાં ગમે ત્યારે ગમે ઇન્સિડન્ટ બની શકે છે, બરાબર. એટલે જે રીતના એરપોર્ટ ઓથોરિટીને જે રીતના સિક્યુરિટી પ્રોવાઈડ કરે એટલી જ એના એ ટાઈપની કે એનાથી નીચેની બી અમને હોસ્પિટલમાં સિક્યુરિટી પ્રોવાઈડ કરો, જેના લીધે ડૉક્ટરો, પેશન્ટ, દર્દીઓને બી બરાબર સુવિધા અમે પ્રોવાઈડ કરી શકીએ. આ જે ઘટનાને બહુ સમય થઈ ગયો છે, હજુ સુધી ન્યાય નથી મળ્યો, કઈ જગ્યા પર કાચું દેખાઈ રહ્યું છે? અમે હજુ બી અમને કાચું તો હવે લો એની રીતના કામ કરે છે. કોર્ટ, સુપ્રીમ કોર્ટમાં આજે હિયરિંગ ચાલુ જ છે. અત્યારે અમે પીએમઓને બી વિનંતી કરીએ છીએ, હોમ મિનિસ્ટરને, હેલ્થ મિનિસ્ટરને અને જાહેર જનતાને બી વિનંતી કરીએ તમે આ બાબતે અવેરનેસ લાવો ને મેક્સિમમ પબ્લિક સપોર્ટ મળે અમને બધા જ લોકોને તમારા પોતાના માટે. તેના માટે બધાને રિક્વેસ્ટ છે કે આ બાબતે તમે તમારું યોગ્ય ધ્યાન દોરો, નિવેદન આપો. અત્યારે આજે 800થી 1000 ડૉક્ટરો હાજર છે હાલમાં.